ફાઇનલી મિત્રો જો આપણે અત્યારે પહોંચી ગયા છે 5:30 વાગી ગયા છે. આપણે વહેલા ઉઠીને આવી ગયા છે આપણી બસ સ્ટેન્ડની અંદર ને અહીંથી આપણે જે સોમનાથવાળી બસ જવાની છે તેમાં આપણે કમ્પ્લીટ થઈને આવી ગયા છીએ. આપણી પાછળ બસ પણ આવી ગઈ છે ને બધા માણસો પણ આવી ગયા છે ને હવે 5 કે 10 મિનિટની અંદર જે બસ છે તે ઉપડવાની રહેશે અને સીધા આપણે હવે જવાનું છે સોમનાથની અંદર. જે તમને આપણે કાલના વિડીયોની અંદર વાત કરી હતી કે નરેન્દ્ર મોદી સાહેબ જે મંદિરનું જે ઉદ્ઘાટન છે તેના માટે આવી રહ્યા છે. જો આપણે બસ થઈ ગઈ એકદમ કમ્પ્લીટ. જે આપણે પહેલા નંબરની આપણે બસ છે અને બાકી જો બસનો અત્યારે જો માહોલમાં કાંઈ નથી. જો બધી બસો આવી ગઈ છે એટલે આપણે જો બસની નંબર પ્લેટ પહેલાં તો જોઈ લઈએ. અને જો અહીંયા બધા લોકો છે તે જે બસમાં આવવાવાળા છે તે બધા છે. તો ચાલો ફટાફટ અહીંથી આપણે બસ ઉપડે એટલે સીધા આપણે બસમાં બેસી જઈએ ને સીધા આપણે મળીએ સોમનાથ તરફ. ચાલો મિત્રો ફાઇનલી આપણી બસ અને અહીંથી આપણે રવાના થાય છે. હાલો આપણે સાહેબને આડું દીધું ને આપણી બસ અહીંથી રવાના થાય છે સીધી સોમનાથ જવા માટે. તો મળીશું નાના એવા બ્રેક. આપણે મિત્રો નીકળી ગયા છીએ સોમનાથ તરફ બસની અંદર. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. હવે આપણે સીધા સોમનાથ વાળા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. બસનો નજારો તમે જોઈ શકો છો. સીધા આપણે સોમનાથ હાઈવે ઉપર નીકળી ગયા છીએ. હાઈવે નો લુક કેવો મસ્ત. આટલા આપણે કુલ જો આ બસના આવેલા છે વ્યક્તિઓ. ચાલો હવે સીધા આપણે તમે સોમનાથ થોડા હાઈવે ચડી ગયા છે. 2 કલાક દોઢ કે 2 કલાકની અંદર સીધા આપણે સોમનાથ પછી જવું છે. ત્યાં જઈને જ આપણે મળીશું. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું એક લોકેશન હતું ને ત્યાં આપણી બસને સ્ટોપ કરી દીધી છે. 15-20 મિનિટ માટે બ્રેક કર્યો છે ને કેસો ટપી ગયા છે ને અહીંયા તો તમને જો આ હોટલની અંદર વાત કરીને બસોની ટ્રાફિક તો જોરદાર લગભગ બસો બધી છે ને અહીંયા સ્ટોપ કરવામાં આવી છે ને જોરદાર પબ્લિક છે તે અત્યારે અહીંયા આવી ગઈ છે ને તમને ચાલો આપણે બસોનો માહોલ જે છે બધા છે. રોડ ઉપર આખો રોડ જે છે બ્લોક કરી દીધો. એટલી બસો છે એસટી બસો તે અત્યારે આવી રહી છે. જોઈ શકો છો મિત્રો કે આપણે અહીંયા જો બધી બસો છે જો એસટી જાવકમાં છે ને કેટલી બધી જો અહીંયા આપણે રોકાઈ ગયેલી ગાડી છે. અને આમથી જો બધી બસો જો એસટી આવવામાં છે જો કેવડી મોટી લાંબી લાઈન થઈ ગઈ છે. બાકી જો હજી એસટી જે આવે છે તે લોકો આ બધા હોટલમાં રોકાવાના છે. આપણી બસ જો અહીંયા છે. આમ પણ જો એટલી એસટી જો રોકાઈ ગયેલી છે ગાડી. બધા ઠેકાણ જો એસટી જ નકરી છે. તેમ પણ જો આમ પણ આપણે જોઈ શકીશું બધી વસ્તુ એસટી હજી આવવાની જ છે. ચાલો થોડીક વાર આપણે પણ અહીંયા વિરામ કરી લઈએ, ચા પાણી પી લઈને પછી અહીંથી રવાના થઈ સીધા આપણે સોમનાથ જવા. મિત્રો અત્યારે છે ને રોડ ઉપર એકદમ ચક્કાજામ કરી દીધો છે. હાઈવે એક છે આખો હાઈવે છે ને એ બ્લોક કરી દીધો. એસટી એટલી બધી આવી છે ને એની વાત જ પૂછવામાં. અત્યારે નાની આવી હોટલે ખાલી ગાડી રોકી પણ અહીં એસટી જે હાઈવે ઉપર નીકળે ને તમે તેની વાત કરી આપણે બતાવી તમને ફૂલ ટ્રાફિક અત્યારે રોડ ઉપર થઈ ગયું છે. એસટી માટેની જો જોઈ શકો બધી એસટી જાય છે અત્યારે રવાના થઈ છે. આમ એટલી લાઈન છે વચ્ચે. આમ પણ એસટી ને એટલી બધી લાંબી લાઈન છે ને અહીંયા પણ આપણે પાર્કિંગમાં જાજી બધી તે કહેવાય બસો બધી રાખેલી છે. જો બહુ જ ટ્રાફિક છે જો અત્યારે હોટલની અંદર ને અહીંથી હવે છે ને સીધું આપણે રવાના થાય છે. આપણી બસ ચાલુ થાય છે સીધી હવે સોમનાથ જવાનું. ચાલો મળીને સીધા સોમનાથ. ના બ્રેક. મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ સોમનાથ ની અંદર ને અત્યારે જે બસ બધી પાર્કિંગ કરી દીધી છે. આપણી પાર્કિંગ કરી દીધી છે. પાર્કિંગ રાખેલું છે ત્યાં અને ખૂબ જ બસો જે આવેલી છે અત્યારે સોમનાથ ની અંદર. તો ચાલો પેલા તો આપણે તમને બસો બતાવીએ. જે આપણી બસો અહીંયા છે જો હજી બસો આવવાની અંદર જ છે. આજે આપણે આ 3જા નંબર ઉપર છે ને આની પાછળ પણ એટલી લાઈન બસોની લાગેલી છે અને જે આ બધી બસો જે આવવામાં છે.
હજી તો અને ઓલી બાજુ પણ જો બસ ઘણી બધી આવેલી છે. તો આપણે છે ને અહીંથી હાલીને જવાનું હોય મંદિર તરફ, જે કાર્યક્રમ રાખેલો છે ત્યાં. તો ચાલો આપણે સીધા અહીંથી છે ને રવાના થઈએ, જ્યાં મંદિરનો કાર્યક્રમ રાખેલો ત્યાં જવા. ચાલો મિત્રો, હવે આપણે જો ચાલીને જઈએ મંદિર આવેલું છે, મંદિર તરફ આપણે તો એકલા આવ્યા છે ને. આપણે જે આપણા જીઆરડી સાહેબ હતા એ આપણા મિત્ર જ છે, આપણે એને ભેગા છે. બાકી જો ફૂલની ટ્રાફિક અત્યારે થઈ ગયું જોરદાર, હટતી ઘોડે જો જોરદાર અત્યારે ટ્રાફિક થઈ ગયો હા. આમ જેવું કામ ઠંડી જયારે હાલમાં આવું ફોન કરું તમને પછી. આપણે પહોંચી ગયા હતા અહીંયા આપણે સોમનાથ ની અંદર. અહીંયા ડીજે નો જે સાઉન્ડ સિસ્ટમ છે ફૂલ અત્યારે વાગી રહી છે. આપણો અવાજ પણ તમને કદાચ નહીં આવતો, અને ફૂલ ની ટ્રાફિક અત્યારે અહીંયા સોમનાથ મંદિર ની અંદર અત્યારે આવી રહી છે. તમને બતાવીએ અહીંયા જે દ્રશ્ય આવેલા છે, જોરદાર પોલીસ નો બંદોબસ્ત, તેમાં જે પબ્લિક છે તો ખૂબ જ પબ્લિક આવેલી છે. જોઈ શકો મિત્રો, આપણે ફૂલની પબ્લિક જો અત્યારે આવી ગઈ છે. અહીંયા બધી જગ્યા ઉપર આપણે ફૂલ, તમે જ્યાં જોઈએ પબ્લિક ને ડીજે સાઉન્ડ ચાલી રહ્યું છે. આપણો જો સ્ટાફ અહીંયા છે, આમ તમે જ્યાં જોશો ત્યાં નકરી પબ્લિક જ છે. તો હજી મોદી સાહેબ નતા આવે એ આપણે તમને બતાવીશું વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે.
અત્યારે પહોંચી ગયા છે સોમનાથના દરિયાની અંદર ને અત્યારે ત્યાં જોરદાર માહોલ એકદમ થઈ ગયો ઠંડો ઠંડો પવન આવે મસ્ત મજાનો માહોલ છે જોઈ શકો છો આપણે સોમનાથનો દરિયો તમને અત્યારે બતાવી રહ્યા છીએ બહુ જ પબ્લિક જો અહીંયા આવી છે અત્યારે મંદિરેથી બધા લોકો જો અહીંયા જ આવે છે સીધા દરિયાની અંદર કેટલો મસ્ત દરિયો છે જો આવો કઈક જે દરિયાનો આપણો અત્યારનો નજારો છે ચાલો આપણે હવે આગળ જઈને ત્યાંથી તમને બતાવીએ ટિમ્બર ક્યાંય જવું નથી
દિલ બનાય છે, દિલ બનાય છે. દિલ દિલ બનાવ્યું હા એમ તો દિલ બનાવ્યું એમ તો એમાં દિલ બનાવ્યું એમ જો ભાઈ ભાઈ હા ભાઈ ઉપર નજારો બનાવ્યો દિલની વચમાં પડ્યો આપણે મિત્રો જો અત્યારે કટલેરી બજારમાં આવ્યા હતા. આપણે જે મસ્ત મજાની રમકડાની દુકાન હતી ને આપણો જે સ્ટાફ હતો ને એ બધાને ઘરે ફેમિલી આટલું નાના નાના છોકરા હતું ને રમકડાની ખરીદી કરતા હતા. આપણે જે મસ્ત મજાની દુકાનમાં ઠંડુ ઠંડુ પંખા નીચે આપણે છે ને બેસી ગયા હતા. જો આપણે તમને દુકાન બતાવી જો મસ્ત મજાની. બાકી જે આપણો સ્ટાફના બધા મેમ્બર જો અહીંયા અત્યારે હાજર છે. ઓય ટોપી વાળા ભાઈ ગરમી થાય છે એને ફૂલ ગરમી તો થઈ નહીં યાર જો અમે પંખા નીચે જે મસ્ત ઉભા રહી ગયા છીએ. બાકી જો બહારનો માહોલ જો ખૂબ ટ્રાફિક છે ને ગરમી ખૂબ જ છે એટલે બધા છે ને જો ગરમીમાં છે ને ક્યાંય આમ ઊભું નથી રહી શકતું. અમારા જ્યાં સ્ટાફ વાળા બધાને ફોન ચાલુ ને ચાલુ છે. કેમ કે રમકડા જો મસ્ત ના બધા જો આપડા ભાઈ ની શોપ છે જો સોમનાથ આવો તો મુલાકાત લેવી હો. તો ચાલો આપણે થોડીક વાર ઠંડા ઠંડા પવનમાં રહીને પછી અહીંથી હા એ બતાવશે તમારે છોકરા શું લેવું સિસ્ટમ છે. અરે પણ આનું છે ભાઈ એ રેવા દે ઓલા કિંમત તો કીધે ના ભાઈ ના આ એટલાની કિંમત નથી મને આ દે નવીન આઈટમ કાઢે છે ને અત્યારે હાલો 300 દઈ દે અહીંયા લઈ દો લે અહીંયા હવે ભમેડો ચાલુ કરી દે સ્ટેરિંગ કામ કરે છે તો યાર ઉલ્લે છે એકલું અરે પણ તો ફાઇનલી હવે આપણે મિત્રો આજનો કાર્યક્રમ આપણે બધો થઈ ગયો તો પૂરો ને હવે આપણે સીધા જવાનું આપણું જે બસનું પાર્કિંગ આવેલું છે ને એ સાઈડ સીધો હાલીને 2 થી 3 કિલોમીટર જવાનું છે. જો બધા લોકો હાલીને જાય છે અત્યારે આપણે પણ જો નીકળી ગયા છીએ સીધા બસનું આપણું પાર્કિંગ છે તે તરફ જવા માટે. ના ભાઈ જો જોઈ શકડી કેમ કે હું આ કહીશ. બાકી જો અહીંનો માહોલ તો એકદમ જોરદાર હતો, કઈ ઘટે જ નહીં એવો. હવે સીધું આપણે છે ને ચાલો હાલ્યું જવાનું હોય સીધું બસનું પાર્કિંગ કરેલું છે ત્યાં જવા માટે. બધી પબ્લિક જો અત્યારે હાલી જ જાય છે જે બધી બસો પાર્કિંગ કરેલી છે ને બધા મણા હાલવા છે ને અમારે બધા જો ખરીદી કરી લીધી. આવકમાં અત્યારે જે ઓછી પબ્લિક છે ને એનાથી વધારે જાવકમાં પબ્લિક થઈ ગઈ છે. હવે ફૂલ ટ્રાફિક થઈ ગઈ જવાની અંદર. તો ચાલો હવે સીધા આપણે બસ પહોંચી જઈએ તડકાના હિસાબે. જવા દો તડકાના
એ વારીઓ કઈ બધું આને વયો હોય. આપણે આગે ફોન કરી નાખો. પણ એમ નહીં આ જો ને મિત્રો ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર અત્યારે બધી પબ્લિક હવે જે એક હાથે રવાના થઈ છે ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર જો ફરતી વરસથી ને બધી પબ્લિક બધી બાજુથી આવે છે આ બાજુ આપણે ટ્રાફિક બધી પબ્લિક જે છૂટી થઈ ગઈ છે એ કારણે ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર અત્યારે ફાઇનલી મિત્રો સમજો બધી બસો હવે રવાના થઈ રહી છે બધીના રૂટ લઈ લે જે જેનો રૂટ હોય જો પબ્લિક બધી આવી જ ગઈ છે એટલે હવે છે ને બધા રવાના થઈ ગયા છે બસનું ટ્રાફિક જો બધી બસો જે વારા પ્રતિ વારા કાઢવામાં આવે છે હા ગરમીની તો વાત કરી જોરદાર ગરમી છે અત્યારે કાંઈ ઘટે જ નહીં એવો ગરમીનો માહોલ થઈ ગયો બાકી બસો વાળા જો ફટાફટ બધા કાઢવાનું કરે છે જોરદાર ટ્રાફિક જામ થઈ ગયો છે બસની અંદર બધી બસો જે રવાના થઈ જાય છે આપણે આપણી બસ પેલા તો ગોતવાની આ બાજુ તો જો બહુ બસો રાખેલી છે આપણે સેવટ સત્તા કરવાનો છે. આ VIP માં આપણે આવ્યા. આ ભાઈને પોતાનો બોલ દે બોલ આપણી બસ હજી આના પાછળ છે હાલો ગાયકા પહોંચી જાય ઓ ભાઈ બહુ છેટી બસ છે આપણે તો હજી પાછળ હશે ઓ ભાઈ સાહેબ અમે તો ક્યાં આવી છે ચાલો આપણે ફટાફટ પેલા બસ બચી લઈ બસ અંદર પહોંચી જાય ખૂબ જ તડકો જ્યારે લાગે છે એટલે મિત્રો જે આપણે બસ જે હતી વેસણની ત્યાં પહોંચી ગઈ હતી જો આપણે વેસણની બસની અંદર આપણને બસ મળી ગઈ છે બાકી બધી બસો જે સેમ સેમ હોય ને એટલે થોડીક વધારે ગોતવામાં તકલીફ થાય બોર્ડથી આપણે હાલવાનું બોર્ડ ને નંબરથી બાકી જો આ બધી બસો છે ને જો રવાના થઈ ગઈ છે અને આપણે પણ જો એક કે બે જણાની જે બાઈની વાત છે તે આવી જાય પછી આપણે પણ હવે અહીંથી સીધું રવાના થવાનું છે કેમ કે ટ્રાફિક અત્યારે થઈ ગઈ છે જોરદાર ફૂલ હાઈવે ઉપર પણ ફૂલ ટ્રાફિક અત્યારે રહી છે કેમ કે અહીંયા તમે જોઈ શકો છો બસની અંદર જ એટલી ટ્રાફિક થઈ ગઈ છે અહીંથી નીકળવાની અંદર બાકી જો જે આપણે બાકી છે તે લોકો આવી જાય એટલે પછી ફટાફટ જો આપણે પણ અહીંથી રવાના થવાનું છે બાકી આ બાજુ હજી જો બસો બહુ ચાચી પાર્કિંગમાં પડેલી અને ધૂળ અહીં છે ને ખૂબ જ ધૂળ ઉડી રહી છે બોલી નાખી એટલે આપણને ધૂળ ઉડે છે કે બસ એક હારે બધી નીકળે ને એટલે પ્રેશર થઈ છે હવા બહુ ધૂળ ઉડે એવો કઈ જો તેનો માહોલ થઈ ગયો એટલે ધૂળ ઉડે છે જો આંખો ના ઉકળે એટલે ધૂળ ઉડે
ચાલો ફટાફટ આપણે જે ઈ આવી જાય પછી આપણે પણ આપણી ગાડીને રવાના કરી દઈએ અહીંથી સીધી ઘર તરફ જવા માટે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ને હાવ થાકી ગયા છે, સીધું જવું હોય ઘેરે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો.